હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો કાલ બટેટાની વેફર પડી ગઈ અને આજે હવે અમે આ ગાંઠિયાની ખીચું તૈયાર કર્યું છે. મસાલો સવારના ઉઠ્યા છે સાસુ 3:45 વાગ્યાના, હું ઉઠી 5 વાગે અને આજે દેરાણીને થોડું મોડું થઈ ગયું. ઊંઘ આવતી હતી, કાલનો કામનો થાક હતો એટલે, નહીંતર સાથે જ ઉઠતા હોઈએ અમે. સવારના વહેલા આ રળીએ છીએ ત્યારે આખા વર્ષ આ ગાંઠિયા અમે ખાઈએ છીએ. તમારા બધાને બની ગયા છે કે નહીં કમેન્ટ કરો. હવે આને ઉપર ધાબા ઉપર પાડવા જવાના છે, જેમ કાલ બટેટાની વેફર સૂકવીને એમ. અને આજે છે સન્ડે, એટલે સન્ડે હોય ત્યારે જ અમે લઈએ. અને આ ક્વોન્ટિટી તમે જુઓ કેટલી છે. અને આને છે ને અંદર લમ્સ ન રહેવા જોઈએ, તો આવી રીતે છુંદી નહીં કરવું પડે. સાસુ ના પાડે છે, બહુ જોરથી બોલમાં અંદર સસરા ઊંચા છે. આપણે ભલે ઉઠી ગયા હોય પણ બીજા તો ઊંચા જ હોય ને, નુવા દેવાના હોય. એટલે જોરથી ન બોલું તો તમને લોકોને સંભળાય નહીં, એટલે થોડુંક રેડી. ચાલો, બની ગઈ બરાબર. બાય. જો અત્યારે મસ્ત મજાનું સવારનું વાતાવરણ છે, પંખી બોલે છે અને અહીંયા ચાલુ છે ગાંઠિયો પાડવાની કામગીરી. ખીચું તૈયાર છે. અહીંયા સાસુને બેસાડી દીધા છે ભરવા માટે. અને કાલ વેફર સૂકવી હતી ને, એનો નજારો કંઈક આવો છે. અને બેયને અલગ અલગ કાગળ આપ્યા છે. દેરાણીને આ આપ્યો છે અને મને આ આપ્યો છે. મારે અહીંયા કરવાનું, એકને આ ખૂણે એકને આ ખૂણે, એટલે બે ઝઘડીએ નહીં ને. બરાબર ને મમ્મી? હે મમ્મી? હા.